વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યાનો દાવો છે। વન રક્ષક પરીક્ષાના પરીક્ષાનું જે પેપર હતું તે અગાઉ ફૂટ્યાના દાવા હતા। ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પર પરીક્ષાનું પેપર ફૂટ્યું તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબો ફરતા થયા। નાગરિક મંડળના લેટર પેડ પર પ્રશ્નપત્રના જવાબો ફરતા થયા હતા। પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલો વિદ્યાર્થી જવાબ સાથે પ્રવેશ્યો। 10 નંબરના બ્લોકના વિદ્યાર્થી લેટર પેડ સાથે રૂમમાં પ્રવેશ્યો હતો। રૂમમાં જવાબ સાથે આવતા નિરીક્ષકે પરીક્ષાર્થીને પકડતા આખો ભાંડો ફૂટ્યો। ઘટનાના પગલે અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો। પરીક્ષાના જવાબ સ્કૂલના લેટર પેડ પર પહોંચતા અનેક તર્ક વિતર્કો પણ અત્યારે સર્જાયા છે। ઘણી લાંબી મહેનત કરતા હોય છે ઉમેદવાર કે એક સરકારી નોકરી મળે। હવે ગુજરાતમાં એક બાદ એક પેપર ફૂટવાની ઘટનાઓ જે સામે આવી રહી છે એટલે હવે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। આજે પરીક્ષા હતી વન રક્ષકની પરીક્ષા। 12 થી 2 વાગ્યાની પરીક્ષા અને 2 વાગ્યાનો સમય પતી ચૂક્યો છે। 3 વાગી ચૂક્યા છે અને તેવામાં જ આ પેપર ફૂટ્યું હોવાના અત્યારે દાવા કરવામાં આવી રહ્યા છે। મહેસાણાના ઉનાવામાં વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો છે। ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પર પરીક્ષાનું પેપર ફૂટ્યું છે ત્યારે ફરી એક વખત તંત્રની કામગીરી સામે અત્યારે સવાલો ઉદ્ભવી રહ્યા છે। પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા। એક વિદ્યાર્થી એક ઉમેદવાર કે જે પરીક્ષામાં પાણી પીવા માટે બહાર ગયો હતો અને જ્યારે ક્લાસમાં પરત આવ્યો ત્યારે તેની પાસે એક કાગળ હતું। એ કાગળમાં જવાબ હતા ત્યારે અનેક સવાલો પણ અત્યારે ઉદ્ભવી રહ્યા છે કારણ કે તનતોડ મહેનત કરતા હોય છે દરેક ગુજરાતી લોકોની। અત્યારે એક ઉમેદવારોની એક આશા હોય છે કે લોકો એક સરકારી નોકરી મેળવે જેથી તેમનું ભવિષ્ય સિક્યોર રહે, ખૂબ જ સારું રહે, પરંતુ હવે અત્યારે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે। જ્યારે બિન રક્ષક લોકદળની પરીક્ષા, જ્યારે એલઆરડીનું પેપર ફૂટ્યું, બિન સચિવાલયનું પેપર ફૂટ્યું, ત્યારબાદ હવે આજે જ્યારે વન રક્ષકની પરીક્ષા, ઘણી બધી આશાઓની સાથે ઘણા બધા ઉમેદવાર 40,000 થી વધુ ઉમેદવારો આજે આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને આ પરીક્ષા આપ્યા બાદનો અત્યારે આજે ઘટનાક્રમ સામે આવ્યો છે। પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે ઉમેદવારોની જે એક આશાનું કિરણ દેખાતું હતું તે આશાના કિરણ પર પણ પાણી ફરી વળ્યું છે। રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો છે। એક વિદ્યાર્થી કે જે પાણી પીવાના બહાને બહાર ગયો હતો, પાણી પીવા માટે બહાર ગયો હતો અને જ્યારે તે રિટર્ન આવ્યો ત્યારે પ્રશ્નપત્રમાં જવાબોની સાથે તે રિટર્ન આવ્યો। એક જે ઉનાવા નાગરિક મંડળનું લેટર પેડ ઉપર તેને જે જવાબોની સાથે તે રિટર્ન આવ્યો ત્યારે નિરીક્ષક અને જે અન્ય જે પરીક્ષાર્થીઓ હતા, અન્ય જે ઉમેદવારો હતા તેમણે આખો મામલો ઉઠાવ્યો છે। ઉનાવામાં પરીક્ષા કેન્દ્રમાં શું બન્યું આખો ઘટનાક્રમ અમે આપને જણાવ્યો। ઉનાવામાં શ્રી નાગરિક મંડળ સેન્ટર પર આજે વન રક્ષકની પરીક્ષા હતી। ગુજરાતમાંથી આશરે 40,000 થી વધુ ઉમેદવારોએ આ એક્ઝામ આપી, સ્પર્ધાત્મક પરીક્ષાની એક્ઝામ આપી। એક જ આશા હતી તેમને, એક આશાનું કિરણ દેખાતું હતું। જ્યારે એલઆરડીનું પેપર લીક થયું, બિન સચિવાલયનું પેપર લીક થયું ત્યારે ઘણી બધી સાવચેતી પણ રાખવામાં આવી હતી। યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે। યુવરાજસિંહ, રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો છે। આજે વન રક્ષકની પરીક્ષા અને એ પણ મહેસાણાના ઉનાવામાં જે સ્કૂલમાં જે કેન્દ્રમાં પરીક્ષા અત્યારે ચાલી રહી હતી ત્યાં એક વિદ્યાર્થી બહાર નીકળ્યો, પાણી પીવાના બહાને બહાર નીકળ્યો અને જ્યારે તે રિટર્ન પરત આવે છે ત્યારે ઉનાવા નાગરિક મંડળના લેટર પેડ પર જવાબોની સાથે તે ક્લાસરૂમમાં પાછો અંદર આવે છે। ખાસ કરીને જે રીતે અત્યારે ફોરેસ્ટ એટલે કે ફોરેસ્ટ વન રક્ષક ગાર્ડનું જે પેપર હતું આજે, અને જે રીતે વિદ્યાર્થીઓ દ્વારા જે રીતે જાણવા મળ્યું છે એ પ્રમાણે કે ઉનાવા જે સેન્ટર હતું અને જે મીરા દાતારની જે સ્કૂલનું નામ અત્યારે લેવામાં આવી રહ્યું છે તે જગ્યાએ વિદ્યાર્થીઓએ જે પેપર આપ્યું હતું એ પેપર ક્યાંક ને ક્યાંક અત્યારે સીધા જ જવાબો એટલે કે પરીક્ષા જે ચાલુ હતી એ ચાલુ સ્કૂલ ટૂંકમાં ચાલુ પરીક્ષા દરમિયાન મીરા દાતાર જે વિદ્યાલય છે ત્યાંથી એ પેપરના સીધા જવાબો લખાવવામાં આવેલા। હવે આ બાબત હવે છાસવારે ઘટના બનતી જોઈએ છીએ આપણે। હવે કોઈ પણ પ્રકારની આપણે કહેવામાં આવતું હતું કોઈ નવી એસઓપી થી આ પેપર લેવામાં આવશે, પરંતુ નવી એસઓપી નું આમાં ક્યાંય પાલન કરવામાં આવેલું નથી અને આ પેપર ગૌણ સેવા દ્વારા લેવામાં આવનાર હતું, પરંતુ છેલ્લે એટલે કે અંત ઘડીએ આ પેપર જયારે સોંપવામાં આવ્યું ત્યારે ગુજરાત યુનિવર્સિટી જીટીયુ દ્વારા આ પેપર ટૂંકમાં કન્ડક્ટ કરવામાં આવેલું અને છેલ્લે કહી શકાય કે આપણે ગૌણ સેવાએ પણ હાથ ઊંચા કરી દીધા હતા આ બાબતે। યુવરાજસિંહ, ઉનાવા નાગરિક મંડળના લેટર પેડ પર આવો જે વિદ્યાર્થી હતો, પરીક્ષાર્થી હતો, તે લેટર પેડ ઉપર તેના જવાબો હતા। સવાલો ઘણા બધા થઈ રહ્યા છે। જ્યારે પરીક્ષાનું આટલું બધું ધ્યાન રાખવામાં આવતું હોય છે, આ કોઈ પહેલી ઘટના તો છે ને કે પેપર લીક થયું। આ પહેલા 12 થી 13 જેટલા પેપરો લીક થયેલા છે અને ફરી એક વખત આ પ્રકારની ઘટના ઉમેદવારોમાં અત્યારે આક્રોશની સાથે દુઃખની લાગણી પણ છે કે તેઓ જાય તો જાય ક્યાં આખરે, કારણ કે જેટલી મહેનત કરે છે, જેટલી તૈયારીઓ કરે છે તે આખરે પાણીમાં જ જાય છે।
ખાસ કરીને બેન આપનો દર્દ સમજી શકાય છે, કેમ કે જે રીતે વિદ્યાર્થીઓ સાથે હું પણ સંકળાયેલો છું અને વિદ્યાર્થીની વેદના સમજુ છું, કેમ કે આ 2018 ની પરીક્ષા હતી, આ 2021 કે 22 જાહેર થયેલી પરીક્ષા નહોતી પહેલી વાત। અને વિદ્યાર્થી 4-5 વર્ષથી આ વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય અને મહેનત કરતા હોય ત્યારે જાણવા મળે કે સીધું આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, ત્યારે ખરેખર કહી શકાય કે એને ઘા લાગતું હોય છે। અને આ એની વેદના જે છે ને એ કોઈ સમજી નથી શકતું, કેમ કે આ અવારનવાર છાસવારે જે પેપર ફૂટવાની ઘટના આવે છે, ભ્રષ્ટાચારની ઘટના આવે, ગેરરીતિની ઘટના આવે, ત્યારે હંમેશા સરકાર છે એ ઢાક પીછોડો કરતી હોય છે અને પોતાના અધિકારીઓને છાવરવાનો પ્રયાસ કરતી હોય છે। આપણી સાથે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી જોડાયેલા છે। મનીષભાઈ, સ્વાગત છે વીટીવીમાં। ઉમેદવારો ઘણી બધી આશાઓની સાથે તૈયારીઓ કરતા હોય છે કે એક સરકારી નોકરી મળી જાય, અને જ્યારે પણ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરતા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય છે, આજે વનરક્ષકની પરીક્ષા 12 થી 2 વાગ્યાનો સમય હતો, પરીક્ષા પૂર્ણ થઈ ગઈ અને ત્યારબાદ હવે એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે મહેસાણાના ઉનાવામાં જે કેન્દ્ર હતું તે કેન્દ્ર પર પેપર લીક થયું છે। વીટીવીના માધ્યમથી અત્યારે જે ઘટના સામે આવી રહી છે એ ઘટના ઘણી ગંભીર અને ચિંતાજનક છે। આ પહેલી વખતની ઘટના નથી, આ 12 થી 13મી પરીક્ષા છે કે જેની પરીક્ષાનું પેપર ફૂટ્યું, ગેરરીતિ થયો મોટા, અને આમ જોવો તો આ 34મી ઘટના છે જેમાં ગેરરીતિઓ, પેપર ફૂટવાથી માંડીને મેરિટમાં ગોલમાલથી કરીને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે। વન રક્ષકની ગાર્ડ માટેની જે વન સંરક્ષક ગાર્ડની આ ચોથું વર્ષ છે, જે 2018માં યુવરાજસિંહ કહેતા હતા, વાત સાચી છે, 2018માં આની હતી, એની ભરતી આજે 2022માં આવે અને એ પરીક્ષામાં પણ જો આવી ગેરરીતિ આવે, ગુજરાતના યુવાનોની જિંદગી સાથે રમત રમાય છે। આ સરકાર જાણી જોઈને આ પ્રકારની પ્રવૃત્તિ કરતા લોકોને છાવી રહી છે। પહેલી ઘટના, બીજી ઘટના બને તો આપણે સમજી શકીએ કે અસામાજિક તત્વોની રમત હોઈ શકે, પણ પછી વારંવાર ઘટના બને તો નક્કી થઈ જાય કે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર છે અને આવા પેપર ફોડનારા લોકોને રાજકીય આશ્રય મળી રહ્યો છે અને નાની નાની માછલીઓ પકડીને ભીનું સંકેલવામાં આવે છે, મગરમચ્છો મજા કરે છે, એના કારણે આ ગેરરીતિઓને બેફામ થઈ રહી છે। સરકારમાં નીતિને નિયત સાફ નથી અને સરકાર આગળ, ભાજપ સરકાર આગળ નીતિની અપેક્ષા રાખવી એ પણ બહુ મોટી વાત કહેવાય। ત્યારે લાખો યુવાનોની જિંદગી સાથે સરકાર શા માટે આવી રમત રમે છે? એક તરફ ગુજરાતમાં મોંઘું શિક્ષણ, 4 વર્ષ મહેનત કરે, લાખો રૂપિયાનો ખર્ચ કરે, ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના યુવાનો રાહ જોઈને બેઠા હોય કે અમને સરકારી નોકરીમાં તક મળશે, મહેનત ઉપર તક મેળવવા માંગે, સરકાર એમની તક પણ છીનવી રહી છે અને પોતાના મળતિયાઓ, આરએસએસ સાથે સંકળાયેલા લોકોને પાછલા ભાગે ઘુસાડવાનું અને લાખો રૂપિયાના ભાવ લઈને આવી ભરતીમાં ઘુસાડવાનું સુનિયોજિત કાવતરું ચાલે છે। સરકારે આની તપાસ કરવાની થોડી બી દાનત હોય તો મુખ્યમંત્રીશ્રી આવીને વિશ્વાસ આપવો જોઈએ કે અમે આની તપાસ કરશું, કારણ કે હવે બાકીના કોઈ ઉપર વિશ્વાસ હોય એવું જણાતું નથી। યુવરાજસિંહ, બહારના માણસ પાસે પેપર કેવી રીતે જાય, જ્યારે ઉનાવા નાગરિક મંડળના લેટર પેડ ઉપર આખા જે પ્રશ્નપત્ર બેઠે બેઠા જવાબો લખાવેલા છે, વીટીવીના દર્શકોને આપણે એ સ્ક્રીન પર પણ બતાવી રહ્યા છે કે આવી રીતે નંબર વાઇઝ જે ક્વેશ્ચન આન્સર છે તે એવી રીતે લખી અને ઉમેદવારની પાસે પહોંચે છે। 40,000 જેટલા ઉમેદવારો એક્ઝામ આપે છે, એમનું શું? તો ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો છે। વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે તેવો દાવો કરવામાં આવ્યો છે મહેસાણામાં ઉનાવાના કેન્દ્ર પર, કે જ્યાં એક વિદ્યાર્થી, એક ઉમેદવાર કે જે પાણી પીવા માટે બહાર ગયો, જ્યારે રિટર્ન તેના ક્લાસમાં આવ્યો ત્યારે તેની પાસે ઉનાવા નાગરિક મંડળના લેટર પેડ પર જવાબો હતા। ત્યારે અનેક સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે કે લેટર પેડ પર જે બેઠે બેઠા જવાબો છે, જે નંબરની સાથે કયા નંબરનો કેટલો જવાબ છે, આખું પેપર જે લીક થયું છે, 40,000 જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે। 140 કેન્દ્ર પર આ પરીક્ષા દર વખતે તંત્ર દ્વારા, દર વખતે જીટીયુ દ્વારા અને જીપીસીબી દ્વારા પણ, માફ કરશો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ દર વખતે એક જ રટણ રટવામાં આવે છે કે હવે જ્યારે એક્ઝામ લેવામાં આવશે ત્યારે પેપર નહીં ફૂટે, તમામે તમામ પ્રકારની સાવધાની રાખવામાં આવશે। આ પેપર જીટીયુ દ્વારા લેવામાં આવ્યું છે। વનરક્ષકની પરીક્ષા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીયુના અંડરમાં આ એક્ઝામ લેવાઈ છે અને આ કોઈ પહેલી ઘટના નથી કે આવી રીતે પેપર લીક થયું। આ પહેલા પણ ઘણા બધા પેપર લીક થયેલા છે। એક જ આશા ગુજરાતનો એક યુવાન રાખી રહ્યો હોય છે કે એને એક સરકારી નોકરી કરવી છે। સરકારી નોકરી મેળવવા માટે 15-20 વર્ષથી તે મહેનત કરતા હોય છે અને જ્યારે
પરીક્ષા આપવા જાય છે ત્યારે પરીક્ષા આપ્યા બાદ તેને જાણ થાય છે કે પેપર ફૂટી ગયું છે. તેમની લાગણીની સાથે આ હદ સુધીના અત્યારે ચેડા થઈ રહ્યા છે. ઉનાવા પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો, કારણ કે એક વિદ્યાર્થી કે પાણી પીવા માટે બહાર ગયો અને જ્યારે રિટર્ન આવ્યો ત્યારે તેની પાસે આખું પેપર હતું. કયા નંબરનો સવાલ, તેનો જવાબ શું છે, આખું લિસ્ટ તેની પાસે હતું. અને ચોંકાવનારી બાબત તો એ છે કે જે પેપર ફૂટ્યું હતું તે ઉનાવા નાગરિક મંડળના લેટર પેડ પર આખું પેપર સામે આવ્યું અને તેને લઈને અન્ય જે ઉમેદવારો છે તેમનામાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. નિરીક્ષકે ઉધરો લઈ લીધો હતો વિદ્યાર્થીનો, પરંતુ ક્યાં સુધી ઉમેદવારોની સાથે આવી રીતે ચેડા થશે? વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં આવ્યો ત્યારે પેપરના જવાબ હતા. કમલેશ રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે. કમલેશ, ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું છે. ફરી એક વખત બિન સચિવાલયનું પેપર લીક થયું, એલઆરડીનું પેપર લીક થયું, પહેલા ઘણા બધા પેપર લીક થયા, ત્યારે પણ ઉમેદવારોના આંખમાં આંસુ હતા. અને હવે જ્યારે 40,000 થી વધુ ઉમેદવારો કે જે વનરક્ષકની પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા, 12 થી 2 વાગ્યા સુધી પરીક્ષા આપી અને હવે એવું જાણ થાય છે કે ઉનાવામાં શ્રી નાગરિક મંડળ સેન્ટર પર આખું પેપર ફૂટ્યું છે. ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો ચાલુ છે, અગાઉ અનેક પરીક્ષાના પેપર ફૂટ્યા છે, વિદ્યાર્થીઓના સપના રોડાઈ ગયા હતા, ત્યારે વધુ એક વખત વર્ષ 2019માં જે વન સંરક્ષક માટે વન વિભાગ દ્વારા જે જાહેરાત આપવામાં આવી હતી, આ જાહેરાત અંતર્ગત આજે જે પરીક્ષા લેવાઈ જેમાં 40,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જેની ઉનાવા ખાતે સેન્ટર આપવામાં આવ્યું હતું. ઉનાવા નાગરિક જે મંડળ છે, મંડળ સંચાલિત જે સ્કૂલ છે, સાર્વજનિક સ્કૂલ છે ઉનાવાની, આ શાળામાં 150 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ગયા હતા. પરંતુ બ્લોક નંબર 10માં એક વિદ્યાર્થી પરીક્ષા શરૂ થયાના અડધો કલાક બાદ પાણી પીવા માટે જાય છે અને ત્યારબાદ પરીક્ષા ખંડમાં એક લેટર પેડ અને કાગળ સાથે પરત આવે છે અને તેની પાસે જે લેટર પેડ છે તે નિરીક્ષકે ચકાસતા ત્યાં જાણ થાય છે કે આખું લેટર પેડ ઉપર તમામ જે પ્રશ્નપત્ર છે તેના જવાબ લખવામાં આવેલા છે. એટલે કે પ્રશ્નપત્ર આખું બહાર કેવી રીતે ગયું અને આખું સોલ્વ કેવી રીતે ગયું તે એક મોટો સવાલ છે. આ પ્રશ્નપત્ર કેવી રીતે બહાર ગયું અને જવાબ કોણે લખીને આપ્યા ને તે પણ શાળાના જે સેન્ટર આપવામાં આવ્યું છે એ સેન્ટરના લેટર પેડ ઉપર સમગ્ર જે બાબત છે. એટલે કે કદાચ એવું બની શકે કે લેટર પેડનો ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો હોય કે કોઈને શક ન જાય કે અન્ય કોઈ વિગત લખવામાં આવી હોય તે પ્રકારે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ એ ચોક્કસ હકીકત છે કે અડધો કલાક પરીક્ષા શરૂ થયાના પેપર ફૂટી ગયું હતું અને તેના પ્રશ્નપત્રના જવાબ પાછળના ભાગે સોલ્વ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા અન્ય વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો છે અને આ જે જવાબદાર છે તે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જી કમલેશ, ઘણી દુઃખદ વાત છે કે છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરી મેળવવા માટે ગુજરાતી ઉમેદવારો, ગુજરાતના યુવાનો દિવસ રાત મહેનત કરતા હોય છે કે તેમને એક સરકારી નોકરી મળે, તેમનું ભવિષ્ય જે છે તે સિક્યોર થઈ જાય, એમ તેમને ફ્યુચરની કોઈ ચિંતા ન કરવી પડે. પરંતુ દર વખતે જ્યારે પેપર ફૂટતું હોય છે ત્યારે ઉમેદવારોના એ આશાનું કિરણ, એ બારી પણ બંધ થઈ જતી હોય છે. આજે પેપર લીક થયું છે, નિરીક્ષકોની હાજરીમાં પેપર ખુલતું હોય છે. આપ જણાવી રહ્યા છો કે અડધા કલાક બાદ ઉમેદવાર બહાર આવ્યો, ત્યારબાદ શું થયું હતું અને આ ઉમેદવાર કોણ છે તેના વિશે કોઈ માહિતી છે? જે ઉમેદવાર છે તેનું જે જાણ થઈ છે અને અત્યારે હાલ તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે કે તે કોની પાસેથી આ પેપર લાવ્યો હતો અને કોને તેને વિગત આપી હતી. જો કે હાલ કોઈ આ બાબતમાં સ્પષ્ટતા નથી કરવામાં આવી કે તેના દ્વારા કોઈ માહિતી નથી આપવામાં આવી. પરંતુ નિરીક્ષકે જ્યારે સમગ્ર ઘટનાક્રમ પકડ્યો ત્યારે તેની પાસેથી પેપર લઈ લેવામાં આવ્યું હતું અને તેને એક્ઝામ આપવાથી રોક લગાવી દેવાઈ હતી. પરંતુ સવાલ એ થાય છે કે આ જે પરીક્ષાર્થી છે તેની પાસે આ પેપર આવ્યું, આવા અન્ય કેટલા પરીક્ષાર્થીઓ પાસે પેપર ગયા હશે, કેટલા લોકોએ આ પ્રકારે ચોરી કરી અને પેપર લખ્યું હશે. જ્યારે કેટલાક લોકો જે સતત મહેનત કરતા હોય છે, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે ઉજાગરા કરતા હોય છે, સતત વાંચન કરતા હોય છે, કલાકોના કલાકો વાંચન કરતા હોય છે, તેવા લોકોની સામે જ્યારે અન્યાય થાય કે આ પ્રકારે જો પરીક્ષામાં થતી હોય ગેરરીતિ, તો તેવા જે વિદ્યાર્થીઓ છે કે જે મહેનત કરીને પાસ થતા હોય છે તેમના માટે ચોક્કસ તેમની સામે અન્યાય થઈ રહ્યો છે. અને આ પ્રકારની ગેરરીતિ રોકવાની જવાબદારી સરકારી તંત્રની છે, વહીવટી તંત્રની છે. પરંતુ વારંવાર આ પ્રકારના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે ચોક્કસ જે પરીક્ષાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપવા જાય છે તેમની સાથે અન્યાય થાય છે. જી કમલેશ, ઘણી બધી મહેનત કરતા હોય છે ઉમેદવારોને, તેમના ભવિષ્યની સામે અત્યારે સવાલો ઉદ્ભવી રહ્યા છે કારણ કે આ રીતે પેપર ફૂટ્યું છે. આ કોઈ પહેલી ઘટના નથી, આ પહેલા પણ ઘણી બધી વખત આ પ્રકારની ઘટનાઓ ઘટી ચૂકેલી છે. તો આ જે કેન્દ્ર હતું કે જ્યાં ઉમેદવારની પાસે જે ઉનાવા નાગરિક મંડળના લેટરપેડ પર જવાબ હતા, એ કેન્દ્રમાં અન્ય કોઈ ઉમેદવારની પાસે પણ આ પ્રકારના જવાબો હતા અથવા તો અન્ય કોઈ કેન્દ્રમાં આ પ્રકારની કોઈ ઘટના થઈ હોય તેવું સામે આવ્યું છે?
હાલ તો કોઈ અન્ય ઉમેદવારની જે પેપર એની પાસે જવાબ પહોંચ્યા હોય તે હજી હકીકત નથી મળી, પરંતુ એ વાત ચોક્કસ છે કે એક વિદ્યાર્થી પાસે આ પ્રકારે લેટરપેડ ન જાય. જો આ પ્રકારે લેટરપેડ ઉપર ચોરી કરવાનો પ્રયાસ થયો હોય તો અન્ય વિદ્યાર્થીઓ પાસે પણ આ પ્રકારે જવાબ ગયા હશે, પરંતુ બ્લોક નંબર 10માં જે નિરીક્ષક હતા, નિરીક્ષકે આ હકીકત પકડી. અન્ય જે બ્લોક હતા, બ્લોકમાં કદાચ ન પણ પકડવામાં આવ્યું હોય અથવા તો નિરીક્ષકના ધ્યાન ઉપર આ હકીકત ન પણ આવી હોય અને અન્ય જે વિદ્યાર્થીઓ છે કે પરીક્ષાર્થીઓ છે તેમણે આ જવાબોની મદદથી પેપર લખી નાખ્યું હોય. પરંતુ હવે સવાલ એ છે, તપાસનો વિષય છે કે આ પેપર બહાર કેવી રીતે ગયું અને તેને સોલ્વ અડધો કલાકમાં કેવી રીતે કરવામાં આવ્યું. કારણ કે પરીક્ષા શરૂ થાય ત્યારે કોઈ પણ વિદ્યાર્થીને પેપર બહાર લઈ જવાની મનાઈ હોય છે અને તે 3 કલાક બાદ જે પરીક્ષા આપીને બહાર જાય ત્યારે જ તે પેપર સાથે લઈ જઈ શકે છે, પરંતુ અડધો કલાકમાં સમગ્ર પેપર સોલ્વ કરી દેવા આવ્યું ત્યારે તેને કોને મદદ કરી અને સોલ્વ કયા પ્રકારે થયું અને પરીક્ષા શરૂ થતાની સાથે જ પેપર કોણ બહાર લઈને ગયું અને જો કોઈ શાળાના કોઈ વ્યક્તિએ મદદ કરી હોય તો કોણે કરી અને આખરે આ કેમ કરવામાં આવી, કેટલા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી, તે એક તપાસનો વિષય છે. જી પ્રતાપભાઈ ચૌધરી આપણી સાથે જોડાયેલા છે. પ્રતાપભાઈ, વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષા કે જેનું પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી છે. ઉનાવા કેન્દ્રની આ ઘટના છે કે જ્યાં વિદ્યાર્થી પાણી પીવા માટે બહાર ગયો હતો અને પાણી પીધા બાદ જે ક્લાસરૂમમાં આવ્યો ત્યારે તેની પાસે આખું પેપર હતું. તો એની કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, કરનારને પણ સજા થવી જોઈએ, કરાવનારને પણ સજા થવી જોઈએ અને કાયદેસર કાર્યવાહી થઈ જોઈએ, યોગ્ય તપાસ થવી જોઈએ. પણ લેટરપેડ ઉનાવા નાગરિક મંડળ લેટરપેડ નો ઉપયોગ કરે છે એની તપાસ થવી જોઈએ. લેટરપેડ તો આપણા મંડળની ઓફિસમાં પડ્યું હોય એનો ઉપયોગ કર્યો હોય તો એની પણ તપાસ થવી જોઈએ. જવાબદારી તો આવતી હોય છે ને મંડળની કે આવી રીતે લેટરપેડ નો મિસયુઝ ન થાય. આમ એ કને કરે છે તપાસનો વિષય છે, તપાસ કરવી જોઈએ. આવો ઉપયોગ ના થાય. લેટરપેડમાં મંડળ તો ન જ કરે ને ઉપયોગ આવો. અને મંડળ તો હાજર પણ રહેતું નહીં, મંડળ ક્યારે જતું નહીં, મંડળ ક્યારે જતું નહીં પરીક્ષાના સમયે. પરીક્ષાના સમયે જતું નથી. પ્રતાપભાઈ 40,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે. બેન મને પણ ખબર પડે છે કે આ મોટું ભૂલ કહેવાય, શાળાનું બદનામ કરવાનું, મંડળના લેટરપેડ ઉપર કામ કર્યું. પણ આ ભૂલ આપ સ્વીકારો છો? ના, મોટો ચીજો જોણતો જ થઈ ના રહ્યો. હવે શું હોય તો કાયદેસર તપાસ કરો. આ ભૂલ ના કરાય એવું સ્વીકાર. આવી ભૂલ મોટી ના કરાય અને એને કાયદેસર ભૂલ ન કરાય એ આપ જણાવી રહ્યા છો. 40,000 ઉમેદવારોએ એક્ઝામ આપી છે એમનું શું કરવી જોઈએ? બરોબર, કાયદેસર કાર્યવાહી કરી રહી છે. લેટરપેડ નો ઉપયોગ થયો તો કાયદેસર કાર્યવાહી છે. ત્યાંથી લેટરપેડ લાવ્યા. લેટરપેડ નો ઉપયોગ થયેલો જ છે. સ્ક્રીન પર પણ દેખાઈ આવે છે. અમારી પાસે ફોટો પણ છે લેટરપેડ નો કે જેમાં સવાલોના જવાબ લખેલા છે. પ્રતાપભાઈ જે હોય પણ લેટરપેડ નો ત્યાંથી અમારી ઓફિસમાં સીસી કેમેરા છે, ઓપરેટર કામ કરતો હોય, જે થયું હોય તો તપાસ કરો શું હોય. બરોબર, તો આપની ઓફિસમાં આપ જણાવી રહ્યા છો કે કોઈ અન્ય વ્યક્તિ આ પ્રકારનું કર્યું હશે. મંડળની જવાબદારી હોય ને પણ અથવા અમારું લેટર કોઈ આગળ કચરા પેટીમાં રફ ફેંક્યું હોય એનો ઉપયોગ કર્યો હોય. લેટરપેડ કચરા પેટીમાં હોય કઈ હોય અને લેટરપેડ હાલ તાજું છે કે શું છે જોવું પડે ને. મને તો ખબર ને મારી સહી છે. લેટરપેડ તો આપણો પડ્યું હોય. લેટરપેડ તો છે ને, સહી નથી, સહી છે કે નહીં એ સવાલ અલગ છે, પરંતુ લેટરપેડ તો છે ને. આપના જ લેટરપેડ ઉપર આ પ્રકારની જે ઘટના થઈ છે એવું પણ બને કે લેટરપેડમાં જ કરીને આ રીતે કરવું એટલે શાળા બદનામ કરવાનું પણ કાવતરું હોય શકે ને. એટલે જેને કર્યું હોય એની યોગ્ય સજા કરો. પણ જે નિરીક્ષક છે, જે ઉમેદવાર બહાર આવ્યો હતો પાણી પીવા માટે, લેટરપેડ એને બધાને સજા થાય. હું ક્યાં કહું, બધી પોલીસ કેસ કરીને કાયદેસર સજા થવી જોઈએ. પણ મંડળીની બી તો કઈક જવાબદારી હોય ને. 40,000 ઉમેદવારો છે. પ્રતાપભાઈ, મંડળ હાજર રહેતું નહીં. મંડળ કોઈ દિવસ આવી પરીક્ષાઓમાં હાજર રહેતું નહીં. તો પછી લેટરપેડ ઉપર આવી રીતે પેપર લીક થયું છે તેનું શું? લેટરપેડ તો એને કોઈને લીધું એની તપાસ થઈ છે. હું એ કહું લેટરપેડ મારો ઉપયોગ થયો હોય તો એવું જ કઈ છે. બરોબર, તપાસમાં આપ સાથ સહયોગ આપશો? આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલી આપણી સાથે જોડાયેલા છે. ગોપાલજી, રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહેસાણાના ઉનાવા સેન્ટર પર વધુ એક પેપર લીક થયું છે. હજુ તો એક્ઝામ પતી છે, 2 વાગે પેપર પત્યું અને 3 વાગ્યાનો સમય છે. ત્યાં તો હજુ એવા પણ દાવાઓ થઈ રહ્યા છે કે પેપર ફૂટી ગયું છે. ઉમેદવારોનું શું? 40,000 ઉમેદવારોએ એક્ઝામ આપી છે. આ તો ગુજરાતમાં હવે તો આમાં કોઈ પેપર ફૂટવામાં તો નવાઈ જ નથી રહી. દર વખતે જેમ થાય છે એમ જ આ વખતે થયું છે. અને માનનીય સંસ્થાના વડા હમણાં મને ફોન ઉપર સંભળાતું હતું, તેઓ એવું કહેતા હતા કે ભાઈ સજા થવી જોઈએ, તપાસ થવી જોઈએ.
એક બાબત શંકાસ્પદ લાગી, એમણે એક પણ વખત એવું ન કીધું કે હું પોલીસ ફરિયાદ કરીશ, કે મારા લેટર પેડ નો આવી રીતે કોણે નીકળ્યું, એમણે પોતે ન કીધું કે હું ફરિયાદ કરીશ. કેમ? જ્યારે સહયોગની પણ વાત કરી ત્યારે તેમણે ફોન કાપી નાખ્યો. હું તમારો ચેનલ નો લેટર પેડ નો દુરુપયોગ કરું તો તમારે સહકાર આપવાનો હોય કે ફરિયાદ કરવાની હોય? અને જવાબદારી પણ જેનું લેટર પેડ હોય મંડળી છે તો એ જવાબદારી એમની જ આવે ને. આમાં તો કેવું છે કે અત્યાર સુધી જેટલા પણ પરીક્ષાના પેપરો ફૂટ્યા એમાં ક્યારેય કોઈ પગલા લેવામાં નથી આવ્યા. ફક્ત ભાષણો થયા કે કોઈને છોડીશું નહીં, કોઈને અમે બક્ષવામાં નહીં આવે, તમામને પકડી લેવામાં આવશે, અમારી સરકાર બહુ આમ સરકાર. હવે ફરીથી પાછા બધા ભાષણો કરશે સરકારના પ્રવક્તાઓ, મંત્રીઓ. ગુજરાતના યુવાનોની તો કરમમાં કઠણાઈ બેઠી છે અત્યારે કે હવે શું કરવું. માંડ મહેનત કરીને બચારા પરીક્ષા આપતા હોય, ગામડાઓમાંથી શહેરોના સેન્ટર ઉપર જતા હોય, ખર્ચો કરતા હોય, એક બાજુ ઉંમર વીતતી હોય. આ પીડા ભાજપના લોકોને સમજાય એમ જ નથી. દરેક વખતે પેપર લેવાય અને પેપર ફૂટે છે. હવે આના ત્રાસથી તો ભગવાન બચાવે બધાને, એવું છે અત્યારે તો. જી ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપ